તો દ્વારકામાં લારી ગલ્લા ધારકો બન્યા છે બેરોજગાર। નગરપાલિકા 100 જેટલા લારી ધારકોના લારી ગલ્લા ઉઠાવી જતા નાના વેપારીઓમાં રોષ ફાટ્યો છે, જેથી દ્વારકાના હાથી ગેટથી નવા ગોમતી ગેટ પરના લારી ગલ્લા ધારકોને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। નાના વેપારીઓ કહ્યું કે પાલિકાએ 100થી વધુ લારી ગલ્લા ધારકો છેલ્લા 1 મહિનાથી ધંધો રોજગાર બંધ કરાવ્યો, જેથી તેઓ મુશ્કેલીમાં મુકાયા। ત્યારે વહેલી તકે તેમને ન્યાય મળે તે માટેની માંગ। નાના નાના ધંધો કરીએ છીએ, બધાના ઘરનું ગુજરાન હલાવી રહ્યા છીએ। બધે સાહેબ કોકે બેંકમાંથી લોન લીધેલી છે, કોકે બીજા આગળથી પૈસા લઈને ધંધો કરે છે। રેકડીઓના સાહેબ હપ્તા ચાલુ છે। અમે અમારા ઘરના ગુજરાન હલાવીએ કે અમારા છોકરાઓને ભણાવીએ, સાહેબ શું કરીએ? બીજા નંબરમાં અત્યારે અમારો સાવ ધંધો બંધ કરી દીધો છે। તો મેઇન બજારમાં સાહેબ ધંધા ચાલુ જ છે, બરાબર, એ દબાણ નડતું નથી। ગઈ 26/12/2024ના રોજ નગરપાલિકાના કર્મચારીઓ અચાનક આવી અમને તમામને લારી ગલ્લા બંધ કરાવેલ અને અમુકના સામાન પણ ઉપાડી ગયેલ છે। તો છેલ્લા 10-12 વર્ષથી અમે આ વ્યવસાય કરીએ છીએ અને અમારા નાના માણસો બાળકોનું ગુજરાન ચલાવે છે। આવી રીતે અચાનક જો ધંધો બંધ થતા અમે બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ। તો વર્ષ 2036ના ઓલિમ્પિકના આયોજનને લઈને કેન્દ્ર સરકારે આદરી છે તૈયારી। ગાંધીનગરના દહેગામના લબાડ ગામમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 4 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરાયું। તારીખ 27થી 30 જાન્યુઆરી દરમિયાન પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સનું આયોજન કરાયું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા। આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવો પણ હાજર રહ્યા, જેમાં ઓલિમ્પિકના આયોજન અંગે વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી। દેશની પ્રથમ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સ થઈ રહી છે, જેમાં ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ સેક્ટરની અંદર કેવા રિસર્ચની આવશ્યકતા છે, નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ કેવા રિસર્ચ થઈ રહ્યા છે, વિશ્વના 60થી વધારે દેશો આ કોન્ફરન્સની અંદર ભાગ લઈ રહ્યા છે। गुजरात एकमात्र स्टेट ऐसा है जहाँ खेल महाकुंभ के नाम का 1.5 महीने की जो स्पोर्टिंग इवेंट्स होती है उसमें 6 करोड़ की आबादी में 71 लाख से ज्यादा बच्चे वो स्पोर्ट इवेंट के अंदर पार्ट लेते हैं। तो स्पोर्ट्स कल्चर बनाने का जो प्रयास है उसको पिछले कम से कम 2010 से जब प्रधानमंत्री जी ने यहाँ खेल महाकुंभ की शुरुआत की उसके बाद हमें बहुत ही बड़ा अचीवमेंट इसमें हुआ है।